विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં આપણે જોઈશું પેકિંગ ક્ષમતા આધારિત જે એક્ઝામ્પલ હતા તેની વાત કરીશું। છેલ્લા લેક્ચરમાં આપણે પેકિંગ ક્ષમતાના જે થિયરીઓ જોઈ એની અંદર આપણે અલગ અલગ ઘન માટેના જે સંબંધો જોયા હતા એમાંથી ખાસ મહત્વના જેટલા સૂત્રો છે તે આપણે અહીંયા લખ્યા છે। દાખલા તરીકે ફલક કેન્દ્રિત ઘન હશે જે એફસીસી ઘન કહેતા હતા, ત્યો ત્રિજ્યા અને એ વચ્ચે मतलब કે ધારીની લંબાઈ કહીએ એકમ કોષની લંબાઈ કહીએ તેના વચ્ચેનો સંબંધ હતો r બરાબર a/2√2 જે આપણે એફસીસી ની જે એચસીપી એસીસીપી પેકિંગ ક્ષમતાની થિયરી હતી તેની અંદર વાત કરી। એટલે ફલક કેન્દ્રિત ઘન માટે r નું સૂત્ર હોય, બીજું આપણને એચસીપી માટે કીધું હોય કે સીસીપી માટે કીધું હોય, આ ત્રણેય માટે સૂત્ર તમારે એક જ લાગુ પાડવાનું રહેશે। પછી વાત આવશે અંતઃ કેન્દ્રિત ઘન। અંતઃ કેન્દ્રિત ઘન એટલે આપણે જેને કહેતા હતા બોડી સેન્ટર ક્યુબ બીસીસી કહેતા હતા, એની અંદર ત્રિજ્યા અને ધારીની લંબાઈ કે એકમ કોષની લંબાઈ બંને વચ્ચેનો સંબંધ હતો r બરાબર √3/4 a। અંતસ્થ વિકર્ણની લંબાઈ જે મધ્યમાં અંતસ્થ વિકર્ણ દોરતા હતા એના માટેનું સૂત્ર હતું c બરાબર √3a, c બરાબર 4r। એટલે બંને સૂત્રો એની અંદર હતા। સાદા ઘન માટે a અને ત્રિજ્યા વચ્ચે मतलब ધારીની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનું સૂત્ર જોઈતું તો a બરાબર 2r। એટલે આપણે કાલે બી વાત કરેલી છેલ્લા લેક્ચરમાં કે જે અહીંયાથી જે વચ્ચેથી જે સૂત્રો આપેલા છે એના આધારિત એક્ઝામ્પલ તમને પૂછાતા હશે। કઈ રીતે એક્ઝામ્પલ પૂછાય છે તેની અત્યારે આપણે હવે વાત કરીશું। देखिए પહેલો દાખલો એની અંદર કોપર ધાતુ એફસીસી રચનામાં સ્ફટિકીકરણ પામે છે, मतलब કે જે ફલક કેન્દ્રિત ઘન હતું એની અંદર કોપર ધાતુ હતી સ્ફટિકીકરણ પામે છે। આગળ કીધું જો તેના એકમ કોષની ધારીની લંબાઈ मतलब કે a બરાબર આપી દીધું છે 361 પિકોમીટર, તો કોપરની પરમાણુની ત્રિજ્યા કેટલી હશે તે શોધવાનું કીધેલ છે। એટલે કે a ની કિંમત આપી દીધી છે અને r ની વેલ્યુ શોધવાની કીધેલ છે। તો ફલક કેન્દ્રિત ઘનમાં એફસીસી રચનામાં સ્ફટિકીકરણ પામે છે તે આપણને ખબર છે, તો એના ઉપરથી આપણે ફલક કેન્દ્રિત ઘન માટે સૂત્ર મૂકીશું r બરાબર a/2√2। કારણ કે ફલક કેન્દ્રિત ઘન આપેલું તો ફલક કેન્દ્રિત ઘન માટે r અને a વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર r બરાબર a/2√2। હવે અહીંયા ત્રિજ્યા પૂછેલી છે, a ની કિંમત આપી દીધી છે 361 પિકોમીટર 2 * આટલાનું સાદુરૂપ આપશો એટલે આપણને મળશે કોપર પરમાણુની ત્રિજ્યા, અને કોપર પરમાણુની પરમાણુ ત્રિજ્યા 2 અને વર્ગમૂળમાં 2 ની કિંમત લેતા હતા 1.42, 2 * 1.42 કરશો અને 361 પર એનો ભાગાકાર જવાબ આવતો તો 127.6 પિકોમીટર। એપ્રોક્સિમેટલી r બરાબર આ વેલ્યુને લખેલી હશે 128 પિકોમીટર તરીકે પણ લખેલી હોય। બંને રીતે તમને એક્ઝામ્પલમાં પૂછે તો એમસીક્યુ માં હોય તો એના અનુરૂપ જે વિકલ્પ આપેલો હોય તે એની અંદર પસંદ કરવાનું રહેશે। દાખલા બિલકુલ સહેલા છે પણ જે ઘનના રિલેટેડ આપેલું હોય એ ઘનનું ત્રિજ્યા અને એ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર मतलब કે તમને આટલી વાત એની અંદર ખાસ યાદ રહેવી જોઈએ તો તમે આ દાખલા સરળતાથી એક માર્ક્સના એમસીક્યુ માં ખાસ આ ટાઈપના પ્રશ્નો પૂછે, નીટની કે એની એક્ઝામની અંદર આ ટાઈપના એમસીક્યુ બનાવેલા હોય તો એવા વખતે તમે આની મદદથી દાખલા ગણી શકશો। ચલો જોઈએ બીજો દાખલો। લિથિયમ ધાતુનું સ્ફટિકીકરણ અંતઃ કેન્દ્રિત ક્યુબિક રચના ધરાવે છે। અંતઃ કેન્દ્રિત ક્યુબિક રચના मतलब કે બીસીસી રચના ધરાવે છે જો તેના એકમ કોષની બાજુની લંબાઈ मतलब કે a બરાબર કહેવાશે, ધારીની લંબાઈ બરાબર કહેવાશે 351 પિકોમીટર હોય, मतलब કે બાજુની લંબાઈ આપી દીધી છે 351 પિકોમીટર, તો લિથિયમની પરમાણુની ત્રિજ્યા કેટલી હશે એટલે કે r બરાબર આપણને પૂછેલું છે। પણ અહીંયા ખાસ ધ્યાનમાં લેવા જેવું અંતઃ કેન્દ્રિત ક્યુબિક રચના આ રીતનું આપેલું છે, અને અંતઃ કેન્દ્રિત ક્યુબિક રચના એના માટે કહીએ બીસીસી ઘન માટે કહીએ તો આ બીસીસી માટે પણ લાગુ પડી શકાય, ઉપરવાળું એફસીસી એચસીપી સીસીપી કોઈ પણ માટે લાગુ પડશે। તો અંતઃ કેન્દ્રિત ઘન માટે r અને a વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર r બરાબર √3/4 a। હવે ધારીની લંબાઈ ને આપી હતી 351 પિકોમીટર એટલે √3/4 a ની કિંમત મૂકશો 351 પિકોમીટર અને આટલાનું સાદુરૂપ આપશો
√3 ઇન્ટુ 351 √3 ની કિંમત 1.73 મૂકશો તો તમે સીધું કેલ્સીમાં ગણતરી કરશો ભાગ્યા 4 કરશો તો જવાબ આવતો તો 158.4 પિકોમીટર. સાદું રૂપ આપી અને દરેક દાખલાનું જવાબ તમારે ચેક કરી લેવાનું. સોરી, જવાબ આવશે 151.8 પિકોમીટર. આટલાનું સાદું રૂપ આપતા જવાબ આવશે 151.8 પિકોમીટર. તો બંને દાખલા અને ખાસા મહત્વના સૂત્રો એ હાલ ચોપડામાં નોંધી લેવા. તેના પછી જોઈએ ત્રીજો એક્ઝામ્પલ. ત્રીજા એક્ઝામ્પલ ની અંદર આપેલું છે ઘનની ધારીની લંબાઈ 400 પિકોમીટર છે. ઘનની ધારીની લંબાઈ મતલબ કે આપણને આપી દીધું છે a બરાબર 400 પિકોમીટર. આ વખતે આપણને પૂછેલું છે અંતસ્થ વિકર્ણની લંબાઈ કેટલી હશે અને અંતસ્થ વિકર્ણની લંબાઈ માટેનું સૂત્ર c બરાબર √3. એટલે અહીંયા આપણે હવે સૂત્ર વાપરીશું c અંતસ્થ વિકર્ણની લંબાઈ c બરાબર √3 ઇન્ટુ a બરાબર કિંમત મૂકીશું 400 પિકોમીટર અને આનું સાદું રૂપ આપીશું તો √3 ઇન્ટુ 400 કરશો તમે 400 તો √3 ઇન્ટુ 400 કરશો તો 692 પોઈન્ટ તમને આન્સર મળશે. એની અંદર 692.8 પિકોમીટર અને આ 692.8 પિકોમીટર એટલે કે તમે 693 પિકોમીટર. એટલે સિમ્પલ દાખલો a ની વેલ્યુ મૂકી દેવાની 400 પિકોમીટર અને √3 એટલે 692.8 પિકોમીટર એટલે 693 પિકોમીટર. એટલે આ રીતે આપણે દાખલો એનો ગણશું. અને પિકોમીટર એકમમાં a ની લંબાઈ આપેલી છે તો ત્રિજ્યા પણ તમને અહીંયા પિકોમીટરમાં મળશે. જો મીટરમાં તમને પૂછ્યું હોય તો એ રીતે પિકોમીટરને તમે મીટરમાં કન્વર્ટ કરી દેશો. પછી જોઈએ ચોથો દાખલો. ચોથા દાખલાની અંદર ગોલ્ડ પરમાણુની ત્રિજ્યા r બરાબર આપી દીધું છે 0.144 નેનોમીટર. એટલે કે અહીંયા દાખલામાં આપ્યું છે r બરાબર 0.144 નેનોમીટર. હવે આગળ કીધેલું છે ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. મતલબ કે FCC રચનામાં આ સૂત્ર માટે લાગુ પડશે. એકમ કોષની બાજુની લંબાઈ કેટલી હશે? એકમ કોષની બાજુની લંબાઈ મતલબ કે તમને a બરાબર પૂછેલું છે આની અંદર કે a ની વેલ્યુ કેટલી હશે. તો આપણે લખીશું FCC ઘન માટે r બરાબર a/2√2. આ વખતે આપણને ત્રિજ્યા આપી દીધી છે, a ની વેલ્યુ પૂછેલી છે તો સૂત્રમાં a ને કરતા બનાવીશું. સૂત્રમાં જો a ને કરતા બનાવીશું તો 2√2 * r આ સૂત્ર લાગુ પડશે. એટલે 2√2 એના જોડે ગુણાકારમાં જાય એટલે a બરાબર 2√2 * r બરાબર 2√2 અને r ની જે કિંમત હશે r ની કિંમત મૂકીશું 0.144 નેનોમીટર. √2 ની કિંમત 1.42 મૂકી અને 1.42 કિંમત મૂકી અને તમે સાદુરૂપ આપશો તો 2√2 * 0.144 આટલાનું સાદુરૂપ તમને મળશે 0.4072 નેનોમીટર. તો દાખલા બિલકુલ સરળ છે પણ કઈ વખતે કયું સૂત્ર એપ્લાય કરવું એ ખાસ તમને આવડતું હોવું જોઈએ. તો બીજા બે એક્ઝામ્પલ તમે લખી દો અને એના પછી આપણે બીજા આવા થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. તેના પછી જોઈએ પાંચમો એક્ઝામ્પલ. સામાન્ય તાપમાને સોડિયમ ધાતુ અંતઃકેન્દ્રિત ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. અંતઃકેન્દ્રિત ઘન મતલબ કે BCC માં સ્ફટિકીકરણ પામે છે. કોષની ધારની લંબાઈ a બરાબર આપી દીધું છે 4.29 એંગસ્ટ્રોમ. એટલે a ની કિંમત આપી છે આ વખતે 4.29 એંગસ્ટ્રોમ. સોડિયમ પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? સોડિયમ પરમાણુની ત્રિજ્યા મતલબ કે r બરાબર આપણને પૂછેલ છે. હવે અહીંયા આપણને આપેલ છે અંતઃકેન્દ્રિત ઘનમાં સ્ફટિકીકરણ પામે. અંતઃકેન્દ્રિત ઘન મતલબ કે BCC ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. તો અંતઃકેન્દ્રિત ઘન માટેનું BCC માટે તમે સૂત્ર વાપરશો તો BCC ઘન માટે r બરાબર સૂત્ર મૂકીશું √3/4 * a. √3/4 a ની કિંમત આપી છે 4.29 એંગસ્ટ્રોમ અને આનું સાદું રૂપ આપશો તો તમને ત્રિજ્યા બરાબર r ની કિંમત મળશે.
તો સાદુરૂપ આપી દાખલો જાતે ગણી લો। તેના પછી જોઈશું ચેપ્ટરમાં દાખલા ગણવા માટેના છેલ્લા સૂત્રો જે કહીએ, જેની અંદર એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ, ઘનતા હશે, પરમાણ્વીય દળ હશે, આ બધી વસ્તુના રિલેટેડ કદ રિલેટેડ બધા પાંચ જે પ્રાચલ અલગ અલગ કહીએ છીએ તેના વચ્ચેના સંબંધો દર્શાવતા સૂત્રો, અને છેલ્લું જે કહીએ એક આના રીતના પણ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાતા હોય છે, નીટ અને જેઈઈ ની એક્ઝામમાં પણ પૂછાતા હોય છે। ખાસ આ મુદ્દાને પણ નેટ અને જેઈઈ ની એક્ઝામ માટે ધ્યાનમાં લેવા તમને જણાવવામાં આવે છે। હવે જોઈએ એની અંદર ગણતરી કઈ રીતે આપેલી છે, સૂત્રો એના જ છે પણ ક્યારે કઈ રીતે ઉપયોગ કરવા તે તમને ખાસ આની અંદર આવડવું જોઈએ। આપણે જો લઈએ એકમ કોષ માટે, એકમ કોષની ધારની લંબાઈ બરાબર a લેતા હતા, એકમ કોષની જો ઘનતા d કીધી હોય, ડેન્સિટી જે આપણે કહેતા હતા એ ઘનતા d કીધી હોય, એકમ કોષનું મૂલક દળ બરાબર કહેતા હોય કેપિટલ M। આટલી વસ્તુના આપણે જે સૂત્રો કહીએ કે આ રીતની આપણે લઈએ છીએ એની અંદર એકમ કોષની ધારની લંબાઈ બરાબર એ લીધું હોય, એકમ કોષની ઘનતા સ્મોલ d હોય અને એકમ કોષનું જે મોલર દળ લેતા હતા એ જો કેપિટલ M લીધેલું હોય તો આપણે જાણતા હતા કે એકમ કોષના કદનું સૂત્ર તો હતું a ક્યુબ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરતા એટલે a ક્યુબ થતું હતું, બધી બાજુના માપ સરખા કહેતા હતા એના ઉપરથી। હવે એકમ કોષનું દળ કેવું હોય, એકમ કોષનું આખા જે એક એકમ કોષનું દળ કેવું હોય તો એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા અને દરેક પરમાણુનું દળ, એકમ કોષમાંના પરમાણુની સંખ્યા એટલે બરાબર લખાશે z, એકમ કોષમાંના પરમાણુની સંખ્યા એટલે દાખલા તરીકે સાદો ઘન હોય તો એમાં z બરાબર 1 મૂકીશું, BCC ઘન હોય તો BCC ઘનમાં આપણે 2 લેતા હતા પરમાણુ, FCC હોય, CCP હોય કે HCP ઘન હોય તો એવા એકમ કોષમાં પરમાણુની સંખ્યા z બરાબર કેટલી કહેવાતી હતી, 4 કહેવાતી હતી। અને દરેક પરમાણુનું દળ मतलब કે જેનો આપણે કોપરનો લીધો હોય, લિથિયમનો લીધો હોય પરમાણુ તો એ દરેક પરમાણુનું દળ मतलब કે એક પરમાણુનું દળ, એટલે પહેલું તો એકમ કોષનું દળ જોઈતું હોય તો એકમ કોષનું દળ બરાબર એકમ કોષમાંના પરમાણુની સંખ્યા ગુણ્યા દરેક પરમાણુનું દળ मतलब કે એક પરમાણુનું દળ। હવે પ્રશ્ન થાય કે દરેક પરમાણુનું દળ તમારે m ની કિંમત જોઈતી હોય તો આપણે એક પરમાણુનું દળ કઈ રીતે શોધી શકતા હતા, તો એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ બરાબર સ્મોલ m, એકમ કોષમાં રહેલા એક જ પરમાણુ દળની વાત છે તો કેપિટલ M બરાબર શું કરતા Na, કેપિટલ M upon Na मतलब કે કેપિટલ M જેનું મોલર દળ હતું જે ગ્રામ પ્રતિ મોલ બતાવતા હતા આપણે, અને એને આપણે એવોગાડ્રો અચળાંક વડે શું કરવામાં આવતું હતું, ભાગવામાં આવે, એટલે આ જે મોલર દળને હશે એવોગાડ્રો અચળાંક વડે ભાગીએ તો એક પરમાણુનું આપણને દળ મળતું હતું। એટલે સ્મોલ m ની કિંમત અહીંયા જોઈતી હશે તો સ્મોલ m ની કિંમત શું થશે, કેપિટલ M upon n। આ કેપિટલ M એટલે આપણે શું કીધું હતું, એને મોલર દળ કીધું હતું, જે આપણે પરમાણુય દળ ને બધી વસ્તુ લઈએ છીએ તે। હવે જોઈએ એકમ કોષની ઘનતા માટે, કોઈ પણની ઘનતા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર શું કહેતા હતા, દળ ભાગ્યા કદ। અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ એકમ કોષની તો આપણે સૂત્ર મૂકીશું એકમ કોષની ઘનતા બરાબર એકમ કોષનું દળ ભાગ્યા શું મુકાશે, એકમ કોષનું કદ। હવે એકમ કોષની ઘનતા માટે આપણે સિમ્બોલ બતાવીએ સ્મોલ d, એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ। ચલો એકમ કોષનું દળ એટલે એકમ કોષના દળની કિંમત શું હતી, z સ્મોલ m, એટલે z સ્મોલ m આ એકમ કોષનું દળની કિંમત મૂકી। અને બીજું એકમ કોષનું કદ શું હતું, તો એકમ કોષનું કદ હતું a ક્યુબ, એટલે અહીંયા એકમ કોષના દળ માટે આપણે આ વેલ્યુ મૂકી z m, એકમ કોષનું કદ એટલે એના ઉપરથી મૂક્યું a ક્યુબ। અને હજી આની અંદર આપણે આ સ્મોલ m ની વેલ્યુ મૂકી શકતા હતા કે એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ સ્મોલ m બરાબર કીધું હોય તો એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ સ્મોલ m બરાબર કેપિટલ M upon શું થતું હતું, Na, કેપિટલ M એટલે એનું મોલર દળ, Na એટલે શું કહેતા હતા, એવોગાડ્રો અચળાંક। એટલે ફાઇનલી ઘનતા માટેનું અને એક્ઝામ્પલ માટેનું આ જે પાંચ આપણને અલગ અલગ પરિમાણ આપેલા છે એનું સૂત્ર એકમ કોષની ઘનતા બરાબર એકમ કોષમાંના પરમાણુની સંખ્યા, એકમ કોષનું મોલર દળ, એકમ કોષનું કદ અને Na એટલે એવોગાડ્રો અચળાંક જે આપણે કિંમત કહેતા હતા 6.022 × 1023। આ સૂત્રનો ઉપયોગ કરીને તમને જે વસ્તુ ગણતરી કરવાની કીધેલી હોય એની મદદથી કરી શકાશે। તો આ ચેપ્ટરનો દાખલા માટેનું આ છેલ્લું સૂત્ર જેનો ઉપયોગ અને એમાં કયા કયા પદ રહેલા છે
આ બધી જ વાત આપણે જૂની જાણીતી વાત હતી, પણ આનો ઉપયોગ કરી અને આપણે ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અહીંયા લાવ્યા. જોઈએ હજી વસ્તુ આખી એક્ઝામ્પલની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું. સિલ્વર ધાતુ સીસીપી લેટિસ રચે છે. સીસીપી લેટિસ રચે એટલે સીધી વાત છે કે પરમાણુની સંખ્યા બરાબર Z બરાબર કેટલી હશે? 4 હશે. અને તેના સ્ફટિકના x કિરણનો અભ્યાસ દર્શાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ એ બરાબર આપ્યું છે 408.6 પિકોમીટર, અને આને મીટરમાં ફેરવીશું તો 408.6 ગુણ્યા 10⁻12 કરશો તો મીટર એકમમાં એ બરાબર ફેરવાશે. સિલ્વરની ઘનતા ગણો. હવે સિલ્વર ધાતુની ઘનતા ગણવી છે તો એના માટે પરમાણ્વીય દળ આપ્યું છે. કેપિટલ M ની કિંમત આપી છે 107.9 ગ્રામ મોલ ઇન્વર્સ આપી છે. જો એને કિલોગ્રામમાં ફેરવવું હશે તો 10⁻³ કિલોગ્રામ મોલ ઇન્વર્સ માં ફેરવાશે. એકવાર તમે અહીંયા કિલોગ્રામમાં ના ફેરવ્યું તો તમારો આન્સર આવશે ગ્રામ એકમમાં આવતો હશે. એ પણ તમે એકમ વ્યવસ્થિત લખો છો તો એ બરાબર જ કહેવાશે. તો 10⁻³ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. આ આપણે આણ્વીય દળ લખ્યું. હવે બીજી વસ્તુ એની અંદર શું આપેલી છે? સૂત્ર આપણે હવે શોધવાનું છે એની ઘનતા ગણો. Z બરાબર સીસીપી આપેલું છે તો Z બરાબર કેટલા લખાશે? 4. સીધી વાત છે. તો એની અંદર તો સૂત્ર મૂકીશું D બરાબર Z * M A³ * NA. ચલો Z ની વેલ્યુ આની અંદર મૂકીશું 4. પરમાણ્વીય દળ 107.9 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. A³ એટલે જે એની વેલ્યુ હતી આપણે લીધી હતી 408.6 ગુણ્યા 10⁻12 મીટર ક્યુબ, એટલે આખાનો ઘન થશે. એટલે અને છેલ્લે આવશે એવોગાડ્રો અચળાંક. એવોગાડ્રો અચળાંક Na ની વેલ્યુ મૂકતા હતા 6.022 ગુણ્યા 10⁻23. એટલે આખી વસ્તુ આપણે એકવાર ફરીથી લખી દઈએ આના માટે. તો છેલ્લે તમે જે સાદું રૂપ આપશો એની અંદર તમારે કિંમત આવતી હશે D બરાબર 4 ગુણ્યા 107.9 ગુણ્યા 10⁻³ આ વેલ્યુ હશે કિલોગ્રામ મોલ ઇન્વર્સ ભાગ્યા 408.6 ગુણ્યા 10⁻12 આટલો મીટર હતો ને એનો ઘન, અને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. અને આનું સાદું રૂપ આપશો એટલે તમને ફાઇનલ જવાબ આવશે. જે ફાઇનલ જવાબ આવે બુકનો જે કોડો લીધેલો છે 1.5 તો એ પ્રમાણે ચેક કરી લેવો તમારે. તેના પછી જોઈશું કોયડો 1.4. એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર FCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. FCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામતું હોય તો એની અંદર પરમાણુની સંખ્યા બરાબર કેટલી હશે? 4. અને એકમ કોષની ધાર મતલબ કે A ની કિંમત 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર આપેલ છે. બીજા એક પ્રયોગમાં જણાય કે કોપરની ઘનતા જે હતી D બરાબર છે વેલ્યુ હતી 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. નક્કી કરવામાં આવ્યું કોપરનું પરમાણ્વીય દળ ગણો. કોપરનું પરમાણ્વીય દળ ગણવાનું કીધું મતલબ કે કેપિટલ M તમને ગણવાનું કીધેલ છે. એટલે કે એનું જે મોલર દળ હતું કેપિટલ M તેની ગણતરી કરવાની કીધેલ છે. સૂત્ર આપણા જોડે છે. આ સૂત્ર એપ્લાય કરવાનું હશે D બરાબર Z into capital M A³ into Na એવોગાડ્રો અચળાંક હતો તે. સૂત્રની અંદર M ને કરતા બનાવીશું. સૂત્રનો M ને કરતા બનાવશું તો D into A³ into Na અપોન આવશે Z. D એટલે ઘનતાની વેલ્યુ હતી, ઘનતા આપી હતી 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. A³ મતલબ કે જે ધારની લંબાઈ હતી, ધારની લંબાઈ હતી 3.68 અહીંયા ધારની લંબાઈની કિંમત મૂકીશું 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર તેનો ક્યુબ. એને એવોગાડ્રો અચળાંકની કિંમત કહેતા હતા 6.022 ગુણ્યા 10⁻23 અને ભાગ્યા Z બરાબર પરમાણુની સંખ્યા અહીંયા લેશું 4
અને અહીંયા આ જે જવાબ આવશે અહીંયા મળશે m બરાબર, એટલે અહીંયા m બરાબર 63.1 ગ્રામ પ્રતિ મોલ આવતો હશે અને એ રીતે તમે એકમની ગણતરી કરશો તો એ રીતે તો તમે દરેક જગ્યાએ એકમ મળી જશે. તો આજે ગણાવેલા બધા જ દાખલા વ્યવસ્થિત ચોપડામાં દરેક વિદ્યાર્થીએ નોંધી લેવા.